નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના સિલેબસમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડો. ચેપ્ટર આજે આપણે આગળ ફરીથી રનિંગ કરીએ છીએ અને આજનું ચેપ્ટર એટલે કે આજની વિડીયો મારો પ્રયત્ન છે કે આપણે ઓનલાઈન ટર્મિનલથી કામ કરીશું. તો શરૂઆત કરીએ છીએ. પ્રોસેસ ચાલુ છે. આ ઓનલાઈન ટર્મિનલની એક ખાસિયત છે મિત્રો, ધ્યાન રાખજો કે જો તમે એને ચાલુ કરશો અને જો 5 મિનિટ સુધી એની અંદર તમે કંઈ જ કામ નહીં કરો તો ફરીથી બધી જ પ્રોસેસ ફરીથી ચાલુ કરવી પડશે. એટલે એની અંદર કામ કરતા સમયે ધ્યાન ખાસ રાખજો કે આપણી પાસે કમાન્ડ બધા તૈયાર હોવા જોઈએ અને કામ ચાલુ કરવાનું હોય છે. આપણે સર્વર પરથી ટર્મિનલનો યુઝ કરી રહ્યા છીએ, એટલે જો કદાચ સર્વર બિઝી હોય તો આપણી જોડે કનેક્ટ થતા કદાચ વાર પણ લાગે છે. બરાબર, આપણી પાસે અહીંયા ઉબુન્ટુ લિનક્સ ઓપન થઈ ગયું છે. નીચે ઓપ્શન્સમાં હું એપ્લિકેશનના ઓપ્શનમાં ક્લિક કરું છું. ટાઈપ ટુ સર્ચના બોક્સની અંદર અહીંયા આપણે ક્લિક કરીએ છીએ. કદાચ સર્વર બિઝી હોય એવું લાગે છે, એટલે આપણે 25 સેકન્ડ વાળી પ્રોસેસ ફરીથી કરવી પડશે. પ્રોસેસ ચાલુ છે, ધીરજ રાખજો. અહીંયા આપણે લખીએ છીએ ટર્મિનલમાં TER, એટલે ટર્મિનલ આપણી પાસે અહીંયા આવી જાય છે. બરાબર, આ ટર્મિનલને એન્ટર આપો એટલે સ્ક્રીન ઓપન થશે. અંદર માઉસથી એક વખત અંદર ક્લિક કરશો. પછી કંટ્રોલ શિફ્ટ અને પ્લસ.
કંટ્રોલ શિફ્ટ પ્લસ, ફરીથી કંટ્રોલ શિફ્ટ પ્લસ. ઓકે, બરાબર. ચલો આપણે અહીંયા ધ્યાનથી જોઈએ છે. સૌથી પહેલા આપણે એક ડિરેક્ટરી બનાવીશું, એક ફાઇલ બનાવીશું અને એની ઉપર અહીંયા કામ કરીશું અને આગળ વધીશું. mkdir સાયન્સ આ એક ડિરેક્ટરી આપણી બની ગઈ છે. ફરીથી આપણે અહીંયા લઈએ છીએ કોમર્સ, એટલે આપણી બે ડિરેક્ટરી બની ગઈ છે. અહીંયા જે એક ફાઇલ બનાવું છું cat greater than a1 ફાઇલ છે, એટલે અંદર આપણને લખવાની પરમિશન મળે છે. તો અહીંયા હું લખાણ આપું છું, હેલો આઈ એમ રાજન સર. અને હવે મારું લખાણ પૂરું થઈ ગયું છે તો કંટ્રોલ ડી આપીને આપણે બહાર આવી જઈએ છીએ. કંટ્રોલ ડી એક જ વખત આપવાનું, વારે ઘડીએ નહીં આપવાનું, નહીં તો ટર્મિનલ આખું બંધ થઈ જશે. અચ્છા, કેટલી ફાઇલ બની, કેટલી ડિરેક્ટરી બની કે ના બની એ બધું જોવા માટેનો કમાન્ડ છે ls, લિસ્ટ. લિસ્ટ કરશો તો આપણને અહીંયા વસ્તુ દેખાય છે. અચ્છા, કેટલીક ડિરેક્ટરીઓ સિસ્ટમની ડિફોલ્ટ ડિરેક્ટરી હોય છે, તો એની જોડે જોડે જ આપણી ડિરેક્ટરી ભેગી થઈ ગઈ છે. સ્ક્રીનમાં જુઓ તમને દેખાશે સાયન્સ અને કોમર્સ, બરાબર. અને આપણી જે ફાઇલ બનાવી છે એ આપણને વ્હાઇટ કલરમાં દેખાય છે. અચ્છા, હવે મારે એવું કરવું છે, કોમર્સ નામની ડિરેક્ટરીને ઉડાડી દેવી છે. તો rmdir કોમર્સ, બરાબર. આનાથી તમારી પાસે એ ઉડી જશે. અચ્છા, ફાઇલને ઉડાડવી છે તો rm1 ls આપો એટલે ખબર પડી જશે કે રહ્યા કે ગયા. સ્ક્રીનમાં આપણને આઉટપુટમાં દેખાય છે કે જતા રહ્યા છે, બરાબર. ક્લિયર કરીએ છીએ, ફરીથી ls કરીએ છીએ એટલે તમને સાયન્સ નામની ડિરેક્ટરી અંદર સ્ક્રીનમાં દેખાતી હશે. ઓકે, હું અહીંયા આપું છું. હવે હું સાયન્સની અંદર જોઉં છું તો cd સાયન્સ. ટર્મિનલ ઉપર જ જોઈ લો તમે, ડોલરની પહેલા સાયન્સ હવે લખેલું દેખાય છે એટલે તમે સાયન્સની અંદર છો, બરાબર. અહીંયા આપણે એક ડિરેક્ટરી બનાવીશું mkdir સાયન્સ a સાયન્સ b. એક ફાઇલ બનાવીએ છીએ cat greater than, સ્પેસ આપો તો પણ ચાલે, ન આપો તો પણ ચાલે. એટલે આ મેં આપ્યું છે સ્પેસ વગર, આ આપું છું સ્પેસ સાથે, બંને ચાલશે. cat greater than આપણે કોઈ એક સરનેમ લઈ લઈએ છે શાહ, અને એની અંદર હું ખાલી આટલું જ લખું છું, હેલો વેલકમ. કંટ્રોલ ડી, ફાઇલમાં લખાણ મારું પૂરું થઈ ગયું એટલે બહાર આવી ગયું. અહીંયા ls આપો તો સાયન્સની અંદર સાયન્સ a સાયન્સ b નામની ડિરેક્ટરી છે અને શાહ નામની ફાઇલ છે, બરાબર. ઓકે, ચલો હવે શાહ નામની ફાઇલની અંદરની વાત કરીએ તો એ ફાઇલની અંદર આપણે હેલો અને વેલકમ લખ્યું છે. હવે મારે એવું હતું કે મારો રોલ નંબર, મારો મોબાઈલ નંબર મારે લખવાનો હતો, એ હું ભૂલી ગયો. પણ મોબાઈલ નંબર કેવી રીતે લાવવાનો હતો? હેલો વેલકમ અને મોબાઈલ નંબર, બરાબર. જો હું અત્યારે ફરીથી આ રીતે લખવા જઈશ cat greater than શાહ, તો શું થશે? હેલો અને વેલકમ જતું રહેશે અને મોબાઈલ નંબર લખાશે. મારે એવું નથી કરવાનું, મારે તો જૂનું રાખી અને નવું ઉમેરવાનું છે. તો એના માટે મારી સિગ્નેચર શું થશે? અહીંયા ડબલ ગ્રેટર ધેન. ડબલ ગ્રેટર ધેન જે છે એને શું કહેવાય? એપેન્ડ ઓપરેટર. શું કહેવાય છે? અહીંયા હું નામ લખું છું, ધ્યાનથી જોજો. એપેન્ડ, એને એપેન્ડ કહેવાય, બરાબર. એપેન્ડ નો મિનિંગ શું થાય? જૂનું લખાણ રાખો અને એના છેડે નવું લખાણ ઉમેરો. આપણે અહીંયા ટેસ્ટ કરીએ, અહીંયા આવે છે, બરાબર. તો અહીંયા હું મારું નામ લખું છું, નીચે મારો મોબાઈલ નંબર લખું છું અને કંટ્રોલ ડી. સર તમે કીધું, તમે એડ કર્યું, પણ અમને બતાવો કે ઉપરના પહેલી બે લાઈન પણ રહી અને નીચે બીજી નવી બે લાઈન ઉમેરી. તો મારે ખાલી લખાણ જોવું છે. કેટ ગ્રેટર ધેન થી શું થશે? ફાઇલ બને છે, કર્સર મળે છે, કામ થાય છે. કેટ ડબલ ગ્રેટર ધેન થી ફાઇલમાં એપેન્ડ થાય છે, કર્સર મળે છે, કામ થાય છે. મારે તો હવે ખાલી જોવું છે, કર્સર નથી જોઈતું. તો કેટ સ્પેસ,
કેટ સ્પેસ શાહ. જોઈ લો, જૂનું પણ થયું અને નવું પણ થયું. બરાબર, ક્લિયર થાય છે અહીંયા આપને? ઓકે, ચલો બીજું એક વસ્તુ તમને બતાવું. આપણે બીજી એક ફાઇલ બનાવીએ છીએ, કેટ ગ્રેટર ધેન પટેલ. બરાબર, એની અંદર આપણે અહીંયા લખીએ છીએ કડવા પટેલ અને લેવા પટેલ અને બહાર આવી ગયા. બરાબર, એલએસ કરો એટલે ખબર પડી જશે. બે ડિરેક્ટરી, બે ફાઇલ. બરાબર, હવે આપણી પાસે શું છે એ આપણે અહીંયા ટેક્સ્ટમાં જોઈએ એટલે આપણને ખબર પડે. ચલો, આપણી પાસે હવે શું છે, આપણે કેટ ડબલ ગ્રેટર ધેન પર જે હતા એ આપણું પતી ગયું. બરાબર, હવે આપણી પાસે આવે છે કે કેટ કમાન્ડના ઉપયોગથી તમે ફાઇલોને જોડી શકો છો. એ કેવી રીતે જોડાય છે આપણે જોવાનું છે, આપણે પ્રેક્ટિકલ જ જોવાનું છે, કોઈ થિયરી નથી કરવી આપણે. બે ફાઇલ છે, શાહ અને પટેલ. બરાબર, હું અહીંયા એવું કરું છું, કેટ શાહ પટેલ સ્પેસ આપવાની ભાઈ હો, અને જોડવા માટે શું છે, ગ્રેટર ધેન. કેટ શાહ પટેલ ગ્રેટર ધેન, અહીંયા આપણે લઈ રહીએ છીએ જેમ કે ઝવેરી નહીં, આપણે સાદું નામ લઈએ, કંઈક ડિફરન્સ એટલે ખ્યાલ આવે. રોઝ, રોઝ. બરાબર, કેટ શાહ પટેલ રોઝ. આમાં આપણી પાસે વસ્તુ શું છે, શાહ નામની ફાઇલ તૈયાર છે, લખાણ રેડી છે. પટેલ નામની ફાઇલ તૈયાર છે, લખાણ રેડી છે. બંનેનું લખાણ જુદું જુદું છે. રોઝ નામની ફાઇલ છે જ નહીં. તો હવે શું થાય છે એ જોવાનું છે. કંઈક તો કામ કર્યું, ડોલર આવી ગયો, ડોલર પ્રોમ્પ્ટ આવ્યો, એનો મિનિંગ કંઈક તો કામ થયું છે. આપણે એલએસ કરો એટલે ખબર પડે. જો રોઝ નામની ફાઇલ બની ગઈ હતી નહીં અને બની ગઈ, તો રોઝમાં શું આવ્યું, તો કેટ સ્પેસ રોઝ. જોઈ લો, શાહનું લખાણ પણ આવ્યું, એની પાછળ પટેલનું લખાણ આવ્યું, અને બે ભેગા થઈને તમારી એક નવી ફાઇલ તમારી અહીંયા ક્રિએટ થઈ ગઈ. બરાબર, તો આ છે કેટ કમાન્ડનો ઉપયોગ. ચલો આગળ વધીએ મિત્રો. ફાઇલને કાઢી નાખવી. ફાઇલને કાઢી નાખવા માટે તમારી પાસે કયો કમાન્ડ છે, rm. બરાબર, હું અહીંયા લખું છું rm રોઝ. તો એ રોઝ નામની ફાઇલને ઉડાડી દેશે. અચ્છા, હું આવું લખું તો શું થાય, rm r અને સ્ટાર. એવી ફાઇલોને ઉડાડો કે જેનો ઓપનિંગ કેરેક્ટર r હોય, પાછળ ગમે તેટલા કેરેક્ટર હોય. અચ્છા, આનો મિનિંગ શું થાય, એવી ફાઇલોને ઉડાડો કે જેનો છેલ્લો કેરેક્ટર r હોય, આગળ ગમે તેટલા કેરેક્ટર હોય. અચ્છા, આનો મિનિંગ શું થાય, એવી ફાઇલોને ઉડાડો કે જેના ત્રીજો કેરેક્ટર r હોય, એટલે એની આગળ કેટલા થયા, બે. ક્વેશ્ચન એટલે ફિક્સ, ક્વેશ્ચન એટલે ફિક્સ કેરેક્ટર, સ્ટાર એટલે મલ્ટિપલ કેરેક્ટર. તો એવી ફાઇલોને ઉડાડો કે જેનો ત્રીજો કેરેક્ટર r હોય અને પાછળ કોઈ કેરેક્ટર હોય પણ ખરો અને ના પણ હોય. બરાબર, લાઈક સમજો કે હું એમ તમને બતાવું, તમને લાઈવ બતાવું કે ગ્રેટર ધેન અમર, કઈ લખતા નથી, કંટ્રોલ ડી. અકબર, એન્થોની. જોઈ લો, અમર, અકબર, એન્થોની અહીંયા તમારી પાસે તૈયાર છે. હું હવે આમ કરું છું r a સ્ટાર, તો કઈ કઈ ફાઇલ ઉડશે, અમર, અકબર, એન્થોની, ત્રણે ત્રણ ઉડી જશે. બરાબર, પણ હું આમ કરું છું તો એવી ફાઇલ ઉડશે કે જેના ટોટલ 4 કેરેક્ટર છે અને ઓપનિંગ કેરેક્ટર એ છે. તો 4 કેરેક્ટર વાળી તો એક જ છે, અમર. બરાબર, એ વસ્તુ તમારી પાસે અહીંયા ઉડી જશે. અચ્છા, હું આવું કરું છું સ્ટાર એ સ્ટાર.
એવી ફાઇલો ઉડાડો કે જેનો વચ્ચેનો કોઈ પણ એક કેરેક્ટર એ હોય, આગળ પાછળ ગમે તેટલા કેરેક્ટર હોય. તો જો અકબરમાં વચ્ચે એ આવે છે, અમરમાં પણ વચ્ચે એ આવે છે, પટેલમાં પણ વચ્ચે એ આવે છે, શાહમાં પણ વચ્ચે એ આવે છે. બરાબર. એટલે કેવી ફાઇલ ઉડાડવી છે તમારે, કેવી રીતે એ તમારે નક્કી કરવાનું આ વસ્તુ છે. ચલો તો આપણે અહીંયા ફાઇલ ઉડાડવા માટેનો આપણે કમાન્ડ શીખી રહ્યા છીએ. જો તમને સ્ક્રીનમાં દેખાય છે આરએમ ઇન્ટ્રોડક્શન, એટલે એક ફાઇલ પણ ઉડાડી શકો છો. નીચે તમને બીજું બતાવ્યું છે આરએમ ફાઇલ 1, ફાઇલ 2, ફાઇલ 3, એટલે મલ્ટિપલ ફાઇલ પણ તમે ઉડાડી શકો છો. પણ હું જો આ આરએમ ફાઇલ 1, ફાઇલ 2, ફાઇલ 3 ઉડાડતો હોઉં તો આવી રીતે ના ઉડાડું. હું તો સીધું લખી નાખું આરએમ એફ અને સ્ટાર, ઓપનિંગ કેરેક્ટર એફ, પાછળ ગમે તે હોય તો 3 પકડાઈ જવાની છે ને. બરાબર. ફાઇલ 1, ફાઇલ 2, ફાઇલ 3 3 આવી જશે. ચલો એની પછી તમને જે પૂછવામાં આવે છે આ પહેલો વિકલ્પ જુઓ, આરએમ ડેસાઈ. આરએમ ડેસાઈ એટલે કે તમને પૂછવામાં આવશે કે ફાઇલ કાઢી નાખવી છે, ઇન્ટરેક્ટિવ મોડ. તમે અત્યારે અહીંયા એમ કરો છો, લાઈક સમજો કે તમને એક ફાઇલ બનાવીએ આપણે, કેટ ગ્રેટર ધેન જુ. સોરી, આરએમ લખી ગયો તો આગળ, એટલે કેટ ગ્રેટર ધેન. બરાબર. એની અંદર આપણે લખીએ છીએ એનિમલ અને બર્ડ અને બહાર આવી જઈએ. એલએસ કરો, જુ આવે છે. હું અહીંયા લખું છું આરએમ જુ. તો એ સીધી ઉડાડી જ દેશે, મને કઈ પૂછશે નહીં કન્ફર્મેશન માટે કે ભાઈ ખરેખર તમારે ઉડાડવી છે કે નહીં, કશું કોઈ કન્ફર્મેશન નહીં, સીધી એ ઉડાડી જ દે છે. હવે હું લખું છું આરએમ ડેશ આઈ રોઝ, ડેસાઈ રોઝ. જો સ્ક્રીનમાં જુઓ આરએમ ડેસાઈ ફાઇલ નેમ, એટલે આરએમ ડેસાઈ રોઝ. તો તમને પૂછે છે કે ભાઈ તમારે આ ફાઇલ રિમૂવ કરવી છે. તમારે કરવી હોય તો આપો યસ, ના કરવી હોય તો આપો નો. બરાબર. યસ માટે વાય, નો માટે એન. આપણે વાય આપીએ છીએ અને એન્ટર કરીએ છીએ. બરાબર. એલએસ કરો એટલે ખબર જતી રહી. બરાબર. ચલો આગળ શું આવે છે, આરએમ ડેસા ડિરેક્ટરી નેમ. જો કોઈ ડિરેક્ટરી એવી તમે બનાવી હોય કે જેની અંદર બીજી બધી ડિરેક્ટરીઓ છે, બીજી બધી ફાઇલો છે, તો એને છેકથી એટલે કે મૂળથી ઉડાડી નાખવી છે, તો એની જોડે તમારે આરએમ ડીઆઈઆર નહીં ચાલે, એની જોડે તમારે ચાલશે આરએમ ડેસાર. બરાબર. ઓકે. એની પછી જે ત્રીજો કમાન્ડ જે છે આરએમ ડેસાર સ્ટાર. હવે આ વસ્તુ હું દરેક સ્ટુડન્ટને ખાસ કહું છું કે વાપરતા નહીં. એની પાછળનું રીઝન તમને જણાવી દઉં. અહીંયા લખેલું જ છે, તમે ડેસાર સ્ટાર કરશો એટલે શું કરશે કે દરેક કેરેક્ટરની દરેક ફાઇલ અને ડિરેક્ટરીને ફોર્સફુલી રિમૂવ કરી નાખશે. એક તો ડેસારનો મિનિંગ જે ફોર્સફુલી રિમૂવ કરવું, અને એમાંય તમે સ્ટાર વાપર્યો, સ્ટારનો મિનિંગ બધું જ લઈ લીધું એને. બરાબર. એટલે આ ખરેખર ભયજનક વિકલ્પ છે. આનાથી સિસ્ટમની અંદર બનાવેલી તમારી ફાઇલ ડિરેક્ટરી અને સિસ્ટમની પોતાની ડિરેક્ટરી બધું જ ડિલીટ થઈ જાય છે. બરાબર. પછી એવો ચાન્સીસ ઉભા રહે છે કે ફરીથી ટર્મિનલ ચાલુ ના પણ થાય. ફરીથી કોઈક વખત જો સિસ્ટમમાં સેટઅપ બનાવે તો સિસ્ટમ સ્ટાર્ટ પણ ના થાય. બરાબર. એટલે આ ભયજનક કમાન્ડ છે, વાપરવો નહીં. ચલો એની પછીનો જે ચોથો કમાન્ડ છે અહીંયા જુઓ, આરએમ ડેસાર એફ સ્ટાર. આરએમ ડેસાર તો બધાને ખબર પડી ગઈ. એફ એટલે શું કે કોઈ ફાઇલને તમે રાઇટ પ્રોટેક્ટ કરી હોય, એ રાઇટ પ્રોટેક્ટ કેવી રીતે કરવાની આવશે આગળ, એટલે તમને જણાવવામાં આવશે. બરાબર. તો કોઈ ફાઇલને તમે રાઇટ પ્રોટેક્ટ કરી હોય તો એ નોર્મલી નહીં ઉડે, પણ જો એફ લગાવશો તો જ એ ફાઇલ તમારી ઉડી શકે છે. બરાબર. ઓકે. ક્લિયર થાય છે અહીં સુધી? બરાબર. ચલો આગળ વધીએ છીએ. અચ્છા, અહીંયા કંઈક ધ્યાનથી જુઓ તો કંઈક લખેલું તમને મળે છે, કેટ ગ્રેટર ધેન ઇન્ટ્રોડક્શન્સ. બરાબર. હું તમને આ વસ્તુ બતાવું છું શું છે. અચ્છા, જોયો મિત્રો, મારું કામ વચ્ચે મેં બંધ કરી નાખ્યું 2 મિનિટ માટે, તો એને સિસ્ટમ ડાઉન કરી નાખી. આની અંદરનો આ પ્રોબ્લેમ છે. કઈ નહીં, ચલો તમને હું બીજી રીતે બતાવી દઉં. હું અહીંયા બતાવી દઉં તમને. આપણી પાસે મટીરિયલ રેડી છે, ચિંતા ના કરો. બરાબર.
A1 અને હેલો તૈયાર છે, આપણે એને ઉડાડી દઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય કે વોટ એવર જે હશે RMDIR A1 હેલો, બરાબર. આ બંને ઉડવાની ના પાડે તો આપણે કરીએ છીએ RM-R A1 હેલો, બરાબર. ઉડી ગયા. ક્લિયર કરો, એલએસ કરો એટલે ખબર પડે નથી, કશું જ નથી, બરાબર. સાયન્સ નામની ડિરેક્ટરીની અંદર છીએ. હું અહીંયા એક ફાઇલ ક્રિએટ કરું છું cat greater than A1 અને એની અંદર હું લખું છું હેલો વેલકમ, બહાર આવી જઈએ છે, બરાબર. બીજી એક ફાઇલ ક્રિએટ કરીએ છીએ cat greater than B1, એની અંદર હું લખું છું વેલકમ લિનક્સ, બરાબર. cat A1 B1 greater than C1 તો હતી જ નહીં, તો આપણે શું કર્યું, A1 B1 ને મર્જિંગ A1 B1 નું મર્જિંગ કરીને C1 માં મૂકવાનું છે, બરાબર. એલએસ કરો એટલે તમને અહીંયા દેખાઈ જશે છે કે નહીં, છે. ચલો તો ચેક કરો cat સ્પેસ C1, આવી ગયું બધું. હેલો વેલકમ અને નીચે વેલકમ લિનક્સ. ઓકે, ચલો આગળ વધીએ અહીંયા. ઓકે, હવે અહીંયા આપણી પાસે એ વસ્તુ આવી રહી છે કે જે આપણે અહીંયા હતું એ, એક મિનિટ, cat greater than વાળું, બરાબર. તો અહીંયા હું લખું છું cat greater than ડોટ અને હું અહીંયા લખું છું શાહ, બરાબર. અને અહીંયા હું લખું છું I am રાજન શાહ, મારો મોબાઈલ નંબર, Ctrl D, એલએસ કરો. A1 B1 C1 બતાવે છે પણ શાહ નામની ફાઇલ નથી બતાવતું. કેમ નથી બતાવતું? તો એ વસ્તુ તમને અહીંયા કહેવામાં આવે છે કે જો ફાઇલના નામની શરૂઆત તમે ડોટથી કરો, તો એને લિનક્સમાં શું કહેવાય છે, લિનક્સમાં ડોટથી શરૂ થતી દરેક ફાઇલને છુપી ફાઇલ ગણાય છે. છુપી ફાઇલ એટલે કે હિડન ફાઇલ, એ તમને જોવા ના મળે. કોનાથી? LS થી એ જોવા ના મળે. તો મારે જોવી હોય તો LS સ્પેસ -A, એ ફોર, એનો મિનિંગ શું થાય અહીંયા ઓલ, બરાબર. A ફોર ઓલ, તો LS સ્પેસ -A. આવી રીતે કરશો તો તમને જો ડોટ તમને જોવા મળે છે. એની પહેલા પણ બીજી બે દેખાય છે, તો એ જે છે એ આપણે આગળ સિલેબસમાં જેમ જેમ આવશે એમ તમને જણાવવામાં આવશે કે ડોટ અને ડબલ ડોટ નો મિનિંગ શું થાય, આ બે શું છે એ, બરાબર. ટૂંકમાં ખ્યાલ આવ્યો. A1 B1 સાદી ફાઇલો હતી, A1 B1 ગ્રેટર ધેન C1 કર્યું એટલે C1 ની અંદર ડેટા કોપી પણ થયો અને C1 બની પણ ગઈ. અને ડોટ થી ફાઇલ તમે ક્રિએટ કરો છો તો હિડન ફાઇલ ગણાય છે. સાદી ફાઇલ જોવા માટેનો કમાન્ડ છે LS, અને હિડન ફાઇલ જોવો હોય, હિડન એટલે બધી જ, એમ સાદી અને હિડન બંને, તો એના માટે છે LS સ્પેસ -A, બરાબર. જો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો LS સ્પેસ -A. આમાં સિસ્ટમની પણ ઘણી બધી હિડન ફાઇલો હોય એ પણ અહીંયા બતાવવામાં આવે, પણ તમને એવું કન્ફ્યુઝન ના થાય એટલે મેં શું કર્યું, હું હોમ ડિરેક્ટરી પર નથી રહ્યો, હોમ ડિરેક્ટરીની અંદર સાયન્સમાં આવી ગયો છું. જો હોમ ડિરેક્ટરી પર હોત, હોમ ડિરેક્ટરી એટલે ટાઇલ્ડ પર હોત, બરાબર, ટાઇલ્ડ પર હોત ને તો તમને ઘણું બધું દેખાત, પણ એવું ના થાય એના માટે હું સાયન્સની અંદર જઈને કરું છું. તો સાયન્સની અંદર તો જેટલું હિડન તમે બનાવ્યું હોય એટલું તમને બતાવવામાં આવે. ઓકે, ચલો મિત્રો, તો આજની વિડીયો આપણે અહીં સુધી રાખીએ છીએ. સ્ક્રીનમાં તમે અહીંયા જે LS નું ટેબલ જુઓ છો, બરાબર, એ LS ના ટેબલ ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું અને એની ઉપરનો આપણે પ્રેક્ટિકલ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.